મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ બરાબર। જો p + q = 7 pq = 5 તો p નો ઘન + q નો ઘન નું મૂલ્ય જણાવો। તો આવા પ્રશ્ન તમે ડાયરેક્ટ આપણે કરી શકો છો ક્યારે જ્યારે અહીંયા તમારું સેટિંગ થતું હોય ત્યારે બરાબર। અહીંયા જો અહીંયા શું છે ભાઈ p + q = 7 તો કઈ બે સંખ્યાનો સરવાળો 7 થાય તો 4 + 3 6 + 1 બરાબર। પણ અહીંયા pq = 5 થવો જોઈએ, બેનો ગુણાકાર 5 થવો જોઈએ પણ એવું થવાનું છે નહીં। અમુકમાં જો સહેલા હશે તો થશે પણ અહીંયા પરીક્ષામાં બહાર જવાના। તો અહીંયા જો તમને બંને જગ્યાએ ઘન દેખાય છે, શું દેખાય છે? ઘન। તો આના માટે આવા પ્રશ્નો આવો તો તમારે a + b આખાના ઘનનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ। સૂત્ર નથી આવડતું તમને તો ચાલો એ પણ તમને શીખવાડી દઈએ। અહીંયા a અને b ની જગ્યાએ આપણે p અને q લેવાના છે। રેડી? તો ચલો a + b આખાનો ઘન, આનું સૂત્ર આવડે તો તમને આ દાખલો આરામથી આવડી જશે। ચલો નથી આવડતું તો જોઈ લેજો। અહીંયા a છે તો પેલા a નો ઘન અને b છે તો અહીંયા મૂકી દો તમે b નો ઘન બરાબર। હવે અહીંયા મૂકી દેવાના તમારે 3ab અને ફરી 3ab બરાબર। અહીંયા પહેલા આ a નો વર્ગ આલો અને આવી બાજુ તમે b નો વર્ગ આલો। અહીંયા pq અને જગ્યાએ તમે ab સમજી લેજો બરાબર। તો ચાલો હજુ આને થોડું શોર્ટ કરીએ આપણે। તો જુઓ આ a નો ઘન વત્તા અહીંયા b નો ઘન વત્તા અહીંયા જુઓ આ 3 છે, અહીંયા a છે, અહીંયા b અને અહીંયા b છે તો 3a અને b આપણે કાઢી લીધા છે કોમન બરાબર। 3 નીકળી ગયા, b નીકળી ગયો, એક a વધ્યો તો a વત્તા 3 નીકળી ગયા, a નીકળી ગયો, આ એક b વધ્યો તો આવું થઈ ગયું। અહીંયા શું થશે? a + b આખાનો ઘન। હવે જુઓ p + q એટલે ભાઈ a + b કેટલા છે? 7 તો અહીંયા 7 નો ઘન આ આપણે શોધવાનું જ છે તો આના એમનું એમ જ રાખીએ બરાબર। a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3 ગુણ્યા ab એટલે ભાઈ pq કેટલા આપેલા છે? 5। હવે અહીંયા ગુણાકાર જ છે તો ગુણાકાર જ કરીએ ને આપણે। 3 ગુણ્યા 5 ગુણ્યા a + b કેટલા છે? a + b 7 બરાબર। તો અહીંયા ઘન છે મિત્રો 1 થી 15 સુધીના આપણને ઘન પણ આવડતા હોવા જોઈએ। તો 7 નો ઘન થશે તમારો 343 બરાબર। a નો ઘન વત્તા b નો ઘન વત્તા 5 * 15 અને 15 ગુણ્યા 7 નહીં આવડતા તો કરી લઈએ ચાલો। 15 × 7 = 7 × 5 = 35 5 વધી પડી 3 105 બરાબર। આ પ્લસ છે આવી બાજુ આવે તો માઇનસ માં જવાના ભાઈઓ તો 105 3 માંથી 5 જવાના નહીં તો 3 10 તો 10 માંથી 5 જાય તો 5 ને 3 8 અહીંયા 3 2 માંથી 1 જાય તો 2 તો a નો ઘન વત્તા b નો ઘન બરાબર 238 તમારો જવાબ આવી જાય છે બરાબર। એકદમ સિમ્પલ દાખલો છે, ખાલી આપણને જો સૂત્ર આવડે તો તમને આરામથી દાખલો આવડી જશે। પ્લસ જો તમને અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ મૂકી દો, અહીંયા પેલું માઇનસ પછી વત્તા અને છેલ્લે